સ્ક્રીન પર દેખાઈ રહેલા આક્રમક દ્રશ્યો વિસાવદર નગરપાલિકાના છે, જ્યાં પાલિકા ચીફ ઓફિસર અને ઉપપ્રમુખ વચ્ચે થયેલી જીભાજોડી એટલી ઉગ્ર બની ગઈ કે મામલો મારામારી સુધી પહોંચવાનો હતો. બંને પક્ષે એકબીજા પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો લગાવ્યા છે અને મામલો હવે પોલીસ સુધી પહોંચી ગયો છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર ઘટનાની આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. વિસાવદર નગરપાલિકામાં ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયા અને પાલિકા ઉપપ્રમુખ વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં બંને વચ્ચે વાતચીત એટલી ગરમાઈ ગઈ કે મામલો હાથાપાઈ સુધી પહોંચે તેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપપ્રમુખનો આરોપ છે તેઓ ટેન્ડર સંબંધિત મુદ્દે રજૂઆત કરવા ગયા ત્યારે ચીફ ઓફિસર ગુસ્સે ભરાયા અને ગાળો બોલીને ભ્રષ્ટાચારના મુદ્દે વાત કરતા ધમકીઓ આપી હતી. અહીં સુધી કે છરી બતાવવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. બીજી તરફ ચીફ ઓફિસર પ્રકાશ વઘાસિયાએ આ તમામ આક્ષેપોને નકારી કાઢતા કહ્યું છે કે ઉપપ્રમુખ રમેશ મંગોડિયા પાલિકાના કર્મચારીઓને દબાણ કરીને ખોટા કામ કરાવવા માંગતા હતા અને તેનો વિરોધ કરતા વિવાદ સર્જાયો હતો. જુઓ એ વિડીયો. નોનસેન્સ શું સમજો છો તમારી જાતને? આવ ડાબોડિયો ડાબોડીને તમે નથી પત્રકાર છરી મારવાની વાત કર. જોવો તો ખરા કેનો ન્યાય છે? જોવો તો ખરા તમે છરી હાથમાં લીધી છરી. જોવો તો ખરા બે પૈસામાં વેચાઈ ગયો. તમે હું છો? હવે હું છો? એક પણ પૈસો કરીને લેખી આપો. મારી ચેમ્બરમાં આવતા નહીં. લેખી આપો. ગાળો બોલો છો તમે? બધું બોલાય. છરી કાઢો, બોલો. કાઢો છરી, કાઢો. નહીં કાંઈ કાઢવી નથી. છરી કાઢો, 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 છરી કાઢો. બંને પક્ષોએ એકબીજા સામે પોલીસમાં એનસી ફરિયાદ નોંધાવી છે અને હવે સમગ્ર મામલો પોલીસ તપાસ શરૂ થઈ છે. પાલિકાના સીસીટીવી ફૂટેજની પણ તપાસ થશે, જેથી સત્ય શું છે તે સામે આવી શકે. પરંતુ આ ઘટનાએ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે કે જો નગરપાલિકાના જવાબદાર હોદ્દેદારો જ આમ સંયમ ગુમાવી બેસે તો સામાન્ય નાગરિકોને શું સંદેશ જાય? શું આ વિવાદ માત્ર વ્યક્તિગત અહમનો છે કે તેની પાછળ ભ્રષ્ટાચારના ગંભીર મુદ્દાઓ છુપાયેલા છે? હવે જોવાનું રહ્યું કે પોલીસ તપાસમાં શું સત્ય બહાર આવે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.